અંકલેશ્વર શહેર અને બડકોદરા વિસ્તારમાં સૌભાગ્યવતી મહિલાઓ દ્વારા વટ સાવિત્રી વ્રતની શ્રદ્ધાભેર અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। શહેરના વિવિધ મંદિરો તેમજ વડના વૃક્ષ નીચે મહિલાઓ એકત્ર થઈ પોતાના પતિના લાંબા આયુષ્ય અને સુખ સમૃદ્ધિની કામના સાથે વિધિવત પૂજન કર્યું હતું। રત્નેશ્વર મંદિર અને પંચાયતી બજાર સહિતના વિસ્તારોમાં પણ વટ સાવિત્રી વ્રતની ઉજવણી તો ઉત્સાહભેર કરવામાં આવી હતી। તો સાવિત્રી સત્યવાનની કથા અનુસાર આ વ્રત પતિના દીર્ઘ આયુષ્ય માટે કરવામાં આવે છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ સૌભાગ્યવતી બહેનોએ પોતાના અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ માટે વટ સાવિત્રીનું વ્રત કરીને ભગવાન ધર્મરાજાને અને બ્રહ્મા સાવિત્રીને પ્રસન્ન કરવા માટે ફળ ખાઈને આજના દિવસે સૌભાગ્યવતી બહેનો વ્રત કરે છે, જેથી કરીને એમના પતિનું અને બાળકનું દીર્ઘાયુષી પ્રાપ્ત થાય છે। અને આજના રોજ સૂતરના દોરા વડે વડને પૂજન કરીને 4 વખત પ્રદક્ષિણા ફરીને પોતાના ઈચ્છિત કાર્યની પ્રાપ્તિ માટે આજે બ્રહ્મા સાવિત્રીનું પૂજન કરીને બહેનો અખંડ સૌભાગ્ય 7 જન્મ સુધી પોતાના પતિને દીર્ઘાયુષી પ્રાપ્ત થાય એટલા માટે આ વ્રત પૂજન કરે છે। देहि सौभाग्यमारोग्यम देहि मे परम सुखम रूपम देहि जयम देहि यशो देहि दिशो जहि।